નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતીનું પ્રકરણ 17, જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। તો તેમાં પ્રશ્ન 1 તમને જોવા મળશે કે નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી? તો કે ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા તે વાક્ય તમને લાગુ પડતું નથી। પછી પ્રશ્ન 2 છે કે મારા મનની દ્વારિકાના શુભો એટલે શું? તો તેનો મતલબ શું થાય કે દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત। પછી પ્રશ્ન 3 છે કે મનની દ્વારિકાના શુભા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ શું છે? તો સમર્પણ ભાવ જોવા મળતો હોય છે। પ્રશ્ન 4 છે કે કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની છે? તો કે શ્રી કૃષ્ણને પામવા માટે તે બહાવરી બની છે। આગળ જોઈએ મોટા પ્રશ્નો, જેમાં પ્રશ્ન 1 છે કે ભગવાને કાવ્ય નાયિકાને આંસુ કેવી રીતે લૂછ્યા? તો તેમાં જવાબ આવશે કે ભગવાન શ્રી કૃષ્ણના મિલન માટે જોડતી ગોપીના સ્વપ્નમાં મરક મરક હસતા ઊભા રહ્યા। ગોપીઓ શ્રી કૃષ્ણને જોઈને ભાવ વિભોર બની ગઈ અને તેમની આંખમાંથી આંસુ સારવા માંડ્યા। ગોપીના મનમાં સુબા શ્રી કૃષ્ણએ ગોપીના વિહળને ખાળવા એના આંસુ લૂછ્યા હતા। પછી પ્રશ્ન 2 છે કે ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું હતું? તો કે ભગવાને શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી વહાલ કર્યું। પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને મરક મરક હસતા રહ્યા અને ગોપીના આંસુ લૂછ્યા। હવે આવશે મોટા પ્રશ્નો। હરિમિલનને તમારા શબ્દમાં આલેખો। તો તેનો સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે, જે તમે તમારી જાતે લખવો હોય તો લખી શકો છો, અથવા તમારે તૈયારી કરવી હોય તો તૈયારી પણ સરળતાથી કરી શકો છો। પછી છે કે આંધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી લીધો તો મેં સંસાર, હરિ બોલ્યા અરે બહાવરી। તો આ કાવ્ય પંક્તિને તમારે સમજાવવાની છે, તો તેનો જવાબ પણ અહીં આપેલો છે, તો તમે લખી શકો છો આ સંપૂર્ણ જવાબ। અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।